टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડાપ્રધાન ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાતમાં આવશે। કચ્છના ભુજથી 52,953 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। પીએમ મોદીની મુલાકાતને લઈને ભુજમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। કચ્છના કલેક્ટર અને સાંસદ દ્વારા કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરવામાં આવી। ભુજમાં પીએમ મોદીના 1 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન છે। કેસરી ગાડી અને સિંદૂર સાથે મહિલાઓ અભિવાદન કરશે। સભાની અંદર એક અદ્ભુત નજારો જોવા મળશે। 10,000 બહેનો કેસરી સાડીમાં સિંદૂર સાથે જોવા મળશે। હજારોની સંખ્યામાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવશે। અને જે પ્રકારે 1 કિલોમીટર રોડ શોનું આયોજન છે, રોડ શોની અંદર પણ સામાજિક અનેક સંસ્થાઓ અને સમાજના મંડળો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ આપણને જોવા મળશે। અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદૂર વખતે સમાજ તરીકે પણ, પ્રશાસન તરીકે પણ, સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે। ત્યારે આપણા જિલ્લામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે, ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે। મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે। સાથે સાથે આપણે રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે। તો 26 મેના રોજ વડાપ્રધાન મોદી ભુજની મુલાકાતે જશે। ત્યાંથી તે સમગ્ર ગુજરાતને ₹52,953 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં 2,292 કરોડના 17 પ્રોજેક્ટ્સનું એ લોકાર્પણ કરશે, જ્યારે 50,661 કરોડના 14 પ્રોજેક્ટ્સનું એક ખાતમુહૂર્ત કરશે।